વાત વડોદરાની કે જ્યાં સ્વદેશીને બદલે ચાઇનીઝ ગિફ્ટથી વિવાદ થઈ ગયો। સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને એક ચાઇનીઝ ભેટ અપાઈ। સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને આ કાર્યક્રમ હતો અને પત્રકારોને અપાયેલી ભેટ પર લખેલું હતું મેડ ઇન ચાઇના। સ્ટેજ પરથી તો સ્વદેશી અપનાવવાની વાત થતી હતી અને ભેટ ચાઇનીઝ આ સવાલ ઉઠી રહ્યો છે ચોક્કસપણે, કારણ કે સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં જ આ કાર્યક્રમ ચાલતો હતો। આ વિવાદ બાદ ભાજપની સ્પષ્ટતા સામે આવી ચૂકી છે। દાવો કે પદાધિકારીઓ આ ભેટથી તો અજાણ હતા। પ્રેસ કોન્ફરન્સ બાદ ભેટ અપાઈ હતી અને તે ભેટથી પાર્ટીના કાર્યકર્તાઓ કે પદાધિકારીઓ કોઈ રીતે જોડાયેલા નથી। પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ બધા જ પદાધિકારીઓ જ્યારે આ પ્રેસ કોન્ફરન્સથી જતા રહે છે ત્યારબાદ કોઈ ગિફ્ટનો એક વિવાદિત વિષય ધ્યાન પર આવ્યો છે। એમાં ભારતીય જનતા પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદાધિકારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ નથી। પગલું આજે વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીએ પત્રકાર પરિષદ બોલાવી, સ્વદેશીની વાત કરી અને પત્રકારોને જે ઔપચારિક રીતે ગિફ્ટ આપી એ ચાઇનાની હતી। હવે તમે ચોરી કરો છો, લોકોને મૂર્ખ બનાવો છો, તો આ ધમ કરો છો ત્યારે એટલું તો ધ્યાન રાખો કે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો ને તમારું વર્તન અને તમે જે ગિફ્ટ આપી રહ્યા છો ચાઇના મેડની છે। આ સ્પષ્ટ બતાવે છે કે એક તો સાંસદે મૂર્ખતા ભરી વાત કરી છે અને સ્વદેશીની બાબતમાં સમગ્ર દેશના લોકોને મૂર્ખ બનાવવાનું છોડો।